वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણના એક બહુ જ મહત્વના ચરિત્રની ઉપર વાત શ્રવણ કરશું. અને એ ચરિત્ર છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામા, જાંબુવતી, ગરુડજી અને સુદર્શન ચક્રના અહંકારનો ભંગ કર્યો. વાત એવી હતી કે એક રૂકમણી દેવીને બાદ કરતા ભગવાન શ્રી કૃષ્ણની પત્રાણી જાંબુવતી, સત્યભામા ઇત્યાદિકને પોતાના રૂપ, સૌંદર્ય ઇત્યાદિકનો ઘણો અહંકાર હતો. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણના વાહન એવા ગરુડજીને પણ પોતાના વેગનો ઘણો અહંકાર તથા ભગવાન શ્રી કૃષ્ણના સનાતન આયુધ એવા સુદર્શન ચક્રને પણ પોતાના સામર્થ્યનું અતિ અભિમાન હતું. ગર્વદંજન એવા ભગવાન શ્રી કૃષ્ણએ તેમના આ અહંકારને દૂર કરવાનો નિર્ણય લીધેલો છે. અને એટલે આ લીલાધારીએ એક દિવસ એક બહુ જ મધુર ચરિત્ર કર્યું. ભગવાન શ્રી કૃષ્ણને કોઈક કાર્ય પ્રસંગે પુષ્પની જરૂર પડી એટલે એમણે પોતાના નિત્ય પાર્ષદ એવા ગરુડજીને આજ્ઞા કરી કે તમે યક્ષરાજ કુબેરના સરોવરમાંથી સૌગંધિક કમલ લાવીને અહીં ઉપસ્થિત કરો. ભગવાનની આજ્ઞા થતા ગરુડજી અલકાપુરીમાં આવે છે અને ત્યાં સરોવરમાં રહેલા કમળ જે છે એ ચૂંટવા લાગે છે. હવે આ સરોવરની ઉપર હનુમાનજી મહારાજ જે છે એ વિરાજમાન હતા. ગરુડજીને કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર આ પ્રમાણે કમળ લેતા જોઈ હનુમાનજી મહારાજ ગરુડજી પ્રત્યે બોલ્યા કે હે ગરુડજી, તમે કોની આજ્ઞાથી આ કમળ જે છે એ ગ્રહણ કરો છો? હનુમાનજી મહારાજની વાત સાંભળી ગરુડજી કહે છે કે અમારે શ્રી કૃષ્ણ ભગવાનને માટે કમળ લઈ જવા છે અને શ્રી કૃષ્ણની આજ્ઞા હોવાથી અમે આ કમળ લઈ જઈએ છીએ. અમારે કોઈને પૂછવાની જરૂર નથી. આ પ્રમાણેની વાત સાંભળી હનુમાનજી મહારાજ થોડા ક્રોધાયમાન થઈ જાય છે અને ગરુડજીને પોતાના હાથથી પકડીને પોતાની કાખની અંદર દબાવી દે છે. અને પછી હનુમાનજી મહારાજ પવન વેગે દ્વારકા તરફ આવવા લાગ્યા. અને જેવા દ્વારકાની અંદર એ પ્રવેશ થયા તા હનુમાનજીના વેગથી સંપૂર્ણ દ્વારકા નગરી જે છે એ ધ્રુજવા લાગી. એ સમયે દ્વારકા નગરીની રક્ષા કરનાર સુદર્શન ચક્ર જે છે એ હનુમાનજીની સન્મુખ ધસી જાય છે. પરંતુ હનુમાનજી મહારાજ એ સુદર્શન ચક્રને પણ પોતાના હાથથી પકડી પોતાની કાખની અંદર દબાવી દે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે હનુમાનજી મહારાજ અત્યંત ક્રોધપૂર્ણ મુદ્રાની અંદર દ્વારકામાં પ્રવેશ કરી ચૂકેલા છે ને હવે મારા મહેલની અંદર આવવાના છે. એઓએ પોતાની પટરાણીઓને કહ્યું, અર્થાત કે જાંબુવતી,
તથા સત્યભામા આદિ પતરાણીઓને કહ્યું કે તમે શીઘ્ર સીતાજીનું રૂપ ધારણ કરીને મારી બાજુમાં બિરાજમાન થઈ જાઓ. હું રામનું રૂપ ધારણ કરી દઉં છું. કારણ કે હનુમાનજી મહારાજને સીતારામના દર્શન વગર શાંતિ થશે નહીં. અને એ પોતાના ક્રોધાવેશથી સંપૂર્ણ દ્વારકા નગરીને સમુદ્રની અંદર ડૂબાડી દેશે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી સત્યભામા, જાંબુવતી આદિક જે પતરાણી હતી એ સીતાજીનું રૂપ ધારણ કરવાને અર્થે અસમર્થ હતી. એટલે એ લોકો તો બધી જ્ઞાની પામી ગઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ મનોમન રાધાજીનું સ્મરણ કર્યું. રાધાજી દિવ્ય રૂપે દ્વારકાની અંદર પ્રગટ થઈ ગયા અને સીતાજીનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણની બાજુમાં બેસી ગયા. એવા જ સમયની અંદર હનુમાનજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણના કક્ષની અંદર પ્રવેશ કરે છે. અને એ જ શ્રી કૃષ્ણને તથા રાધાજીને સીતારામ રૂપે જોઈને અત્યંત આનંદિત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના અર્થાત કે રામના અને સીતાજીના ચરણની અંદર એ વંદના કરે છે. ભગવાન શ્રી રામ અને સીતાજી હનુમાનજી મહારાજને આશીર્વાદ આપે છે અને એ લોકોને કહે છે કે હે કપીશ્વર, આ તમારી કાંખની અંદર શું છે? ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ, અમે જે સ્થાનની ઉપર બિરાજમાન હતા ત્યાં એક પક્ષી જે છે એ પોતાના બલના અહંકારથી એ સરોવરના સ્વામીને પૂછ્યા વગર પુષ્પોનું ચયન કરતા હતા. એટલે અમે ક્રોધાયમાન થઈ ગયા અને એ પક્ષીને અમારી કાખમાં દબાવી દીધું. અને જ્યારે અમે અહીં આવતા હતા ત્યારે એક તેજસ્વી વસ્તુએ, તેજસ્વી પદાર્થે અમારો માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો, એટલે અમે એને પણ કાખમાં દબાવી દીધું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે હવે એને તમે મુક્ત કરો. એટલે હનુમાનજી મહારાજે ગરુડજી અને સુદર્શન ચક્રને મુક્ત કર્યા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા હનુમાનજી મહારાજ પુનઃ હિમાલય પર્વતની ઉપર જ્યાં કુબેરજીની અલકા નગરી આવેલી છે તેના સરોવર પર જતા રહ્યા અને ત્યાં પોતાના આરાધ્ય દેવનું ભજન કરવા લાગ્યા. આ પ્રમાણે સત્યભામા અને જાંબુવતીને પોતાના રૂપનું જે અભિમાન હતું એ અભિમાન ભગવાન શ્રી કૃષ્ણએ આ લીલા દ્વારા દૂર કર્યું. સત્યભામા અને જાંબુવતીને એવું હતું કે અમારા જેવી રૂપ સુંદરી આ ત્રિલોકીની અંદર કોઈ નથી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં એઓને સીતાજીના રૂપ ધારણ કરવાની આજ્ઞા કરી તો એ સીતાજીનું રૂપ ધારણ કરવા માટે શક્તિમાન ન થઈ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મનોમન રાધાજીનું ચિંતન કર્યું તો રાધાજી ત્યાં પધારી સીતાજીનું રૂપ ધારણ કરીને બાજુમાં બેસી ગયા. આ પ્રમાણે સત્યભામાનું અને જાંબુવતીનું અભિમાન જે છે ભગવાને દૂર કર્યું.